હાલો કેળા આવી જશે એટલે પણ કેળા બહુ દુઃખ થાય છે મારો કપ્પા આન પર પલ્લી જો આવશે 2200 પણ તો આપણે જમવાનું લઈને આવીએ જો જમવાનું કેમ છો ફેમિલી મજામાં જશે તો આજનો વ્લોગ આપણે થાય છે ઘરેથી નથી ચાલુ કેમ કે આજ ભાઈ કામે નથી જવાનું એટલે કે હીરાકેશ્વર નથી જવાનું કેમ કે દશેરાની ભાઈ રજા છે એટલે મજા છે અને હવે વરસાદ જો એકદમ 4-5 દિવસથી ઓનલી ફોર વરસાદ ચાલુ જ છે ભાઈ નવરાત્રી નહોતા ભાઈ હરખું રમવા દીધું ને પછી ગારો કરી નાખ્યો છે એટલે હજી કાંઈ મેળ આવ્યો નથી તો આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે તો કન્ટિન્યુ નવરાત્રીનો માહોલ આપણે વાડીએ રાખેલો છે તો હાલો તમને બતાવું જો અહીંથી આપણે જો આપણે વાડીએ નવરાત્રીની મોજ માણી છે કેમ કે ક્યાંય જતા નથી ભાઈ 7 વર્ષથી આપણે વાડીએ મજા કરી તો વરસાદ જેવું હે તો થોડાક સિનેમેટિક શોટ લેવા ભાઈ જરૂરી છે છોટ લઈ લીધા છે ને ભાઈ આવવાનું છે આપણે સાગરભાઈ પાસે તો હાલો ના જઈને જ આપણે મળીએ અને આજ ભાઈ કામે નથી જવાનું એટલે કે કારખાને દશેરાની રજા છે એટલે ભાઈ પડી જશે વાડીએ મજા તો કન્ટિન્યુ વ્લોગમાં બને પાસે ઘણા પૈસો છે હાલો તમને બતાડું એક પેટી અહીંયા છે ને અડધી પેટી અહીંયા પૈસા હોગા છે ભાઈ જો અને અત્યારે ભાઈ ભૂખી એટલે આમ કરે અત્યારે વાગી જશે 10:70 ને ફોન આવી જશે આપણા હાથમાં અને તો ભાઈ નવરાત્રી છે એટલે આવો પ્રોબ્લેમ તો રહેશે જ કેમ બુરા इसकी गारंटी मैं नहीं दे सकता વ્લોગ ચાલુ કરી દીધો છે ને શેનો બનાવી કઈ નક્કી છે નહીં તો ભાઈ એક વાતનું મને બહુ દુઃખ થાય છે મારો કપ્પા આન પર પલ્લી જશે તો ભાઈ વરસાદ આવી ગયો કપ્પા બધો બગડી જશે ને કપાસ અંદર ઉજી જશે આપણે જતા હતા રાજકોટ નવરાત્રીમાં વચ્ચે આવી ગઈ છે નંદી રાજકોટ નવરાત્રીમાં આપણે પહોંચી ગયા ને ભાઈ જો હશે રાજકોટની નવરાત્રી કેમ પૂરા રાજકોટની નવરાત્રીમાં જુવારા ઉગી જશે અત્યારે આજે ભાઈ પાલા આરનો લીધો તો પણ વરસાદના કારણે શું કે કલર ઉડી ગયા તો અત્યારે મળી ગયા છે આપણને ધર્મદીપભાઈ કેમ લાઈક એન્ડ ફોલો કરી દીજો હવે લાઈક અને ફોલો અને સબસ્ક્રાઇબર લાઈક શેર સબસ્ક્રાઇબર જરૂરથી કરજો આપણે ઓનલાઈન ઓર્ડર મંગાવીએ તો આવી જશે કાં સાગર અને ભાઈ આપણા દેશમાં આઈટમ થાય રાજસ્થાનથી મંગાવી આ જો તારા રાજસ્થાનથી મંગાવી છે તો હાલો ખાવા મળી પણ લાગે છે ખાવામાં એકદમ મીઠી તો રાજકોટની નવરાત્રી થઈ ગઈ છે પૂરી ભાઈ અમે ઘરે વયા જઈએ અત્યારે વાગી જશે ભાઈ રાતના 2 ને હવે વયા જઈએ આપણા ગામ બાજુ અને આ બાજુ હા અંધારું થઈ ગયું છે કઈ દેખાતું નથી ભાઈ मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस નવરાત્રી કઈ દીધી છે બંધ ને હવે આપણે વયા જઈએ ઘરે હાલો તો ઘરે અત્યારે આપણે શોરૂમમાં જ ગાડી બહાર કાઢી છે કેમ ભરા હા જો ભાઈ પાવરફુલ વાવ છે ભાઈ અને ભાઈ આ નજીક આવો ભાઈ ધુવાડા કાઢતા જો ભાઈ ત્યારે જવાનું છે આપણે આ મહેમાન હાટું જમવાનું લેવા હાલો તો સલાખો લઈને જતા તો આપણે જમવાનું લઈને આવીએ છીએ જો જમવાનું અહીંયા છે ને મહેમાન આ બાજુ છે તો હાલો એને જમવાનું આપી દઈએ ત્યારે જવાનું છે આપણે આ મહેમાન હાટું જમવાનું લેવા હાલો તો સલાખો લઈને જતા તો મહેમાનને હવે જમાડી દીધા ને આપણે જવાનું છે ઘડીક નીંદવા તો હાલો જવા દઈએ પછી તમને મળ્યું પડામાંથી નીંદીને વીએ છીએ આપણે વાડી આવીને હોઈ ગયા છે તો વરસાદ આવ્યો તો એટલે આપણે વીએ નાખતો ભાઈ બપોર નીંદવું પડે પણ કે છે ને ભાઈ હાવનો ભગવાન હોય તો ભાઈ આપણો ભગવાન બની ગયો છે ને ભાઈ વરસાદ આવી ગયો છે તો હાલો હવે ઘડીક આરામ કરી લેવી અહીંયા ભાઈ મારવાડી ડિસ્કો મૂક્યો તો પણ લાઇટ વહી ગઈ લાઈટ વહી ગઈ તો હમણાં ભાઈ લાઇટ એટલે પાછો જમાવી હાલો તો તમને હતો રસ્તા તો બતાડીશું તો ભાઈ લાઇટ આવીને આપણે પછી કંટાળીને પછી નાહી લીધું ભાઈ અને નાહીને હવે થઈ જશે આપણે સાગરની વાડી પર હાલતા તો હાલો હમણાં ના જઈને જો જાગતો હશે તો વ્લોગ શૂટ કરશું નકર જાગે પછી
સાગરી જાગી ગયો હે ભાઈ કેમ સૂતો છે આજે ભાઈ હું તો હે તારો હમણાં જગાડીને પછી મળવી એટલે સાગર જાગી ગયો છે ને ડાયરેક્ટ જાય છે તેલ લેવા હું લેવા તેલ લેવા ક્યાં કાકા વાડી સંજય કાકાની વાડીએ જવાનું છે આપણે તેલનો ડબ્બો તેમાં એક આપણને અત્યારે સોળીના ખાલા બોલતા એક કાકા મળી ગયા કા અને આમાં પૂરા ઓલે ધાણા હોય ઉગે ધાણા ને ગધાણા એવું હે આમાં વાયા હે અમિત કાકા ધાણા વાયા હે ઈ ખાલા બુરે પણ આપણે જવાનું છે તેલ લેવા તો તેલ લેવા જવા છે તેમાં ગારો છે આ તેલ લેવા કે ગારો કે બધું નક્કી નથી થતું ભાઈ કા સાગર અને આ પાછું ભાઈ કૂવો હે મોત કી બાજુ મોત કી બાજી હે ને ગાડી હાલે એવું નથી પણ ટ્રેન જાય એટલે સીધા કુવા હા ફાઇનલી તેલનો ડબ્બો લઈને ગયા છે આનો ભાવ છે 2200 પણ અમે થોડાક ઓળખી ગયા છીએ એટલે 2200 રૂપિયા લીધા હે કાં સાગર મારો ગારો છે કાંઈ બેન કીધી નીંદવા કા કહેશું બાપુ કેટલું કર્યું છે નીંદવાનું કેટલા વીઘા નીંદ નાખી 2.5 વીઘાની કેટલા દિવસમાં હવે આવું ખડ્યા નીંદે છે ને એટલે આવું થઈ જાય જો તમે હા ભાઈ 2.5 વીઘાની તુર છે એમાં આવું છે વરસાદ ચાલુ છે ટ્રાફિક એટલે બ્લોગ ઉતાર્યો છે ને આવી જાય અમિત કાકાની દુકાન એટલે આ તો અમિત કાકા નથી આ તો ઈ તો હે કાં સિંહ કાકા હા હું ચેકણા કે માણા કરતા ઓછો ક્યાં રે એટલે કેળું ખાવું મારે કેળું ખાવું છે હાલો કેળા આવી જશે એટલે પણ કેળા તો ભરી તો ગામમાંથી વ્યાય આપણે એનું વાડીએ અને વરસાદ આવી ગયો છે ભાઈ થોડો એટલે આમ વાતાવરણ હાવ ટાઢું પડી ગયું છે તો આજના વ્લોગમાં આટલું જ ફરી મળશે એક નવા વ્લોગ સાથે ક્યાં સુધી બાય બાય નહીં સબસ્ક્રાઇબ કરવાનું કહી દે ભૂલ તો આજના વ્લોગમાં આટલું જ ફરી મળશે એક જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય નહીં સબસ્ક્રાઇબ કરી નાખજો હવે બાય બાય એમનો જજાવણા સબસ્ક્રાઈબર કરી નાખજો